મિત્રો સ્લેબમાં પાઇપ નાખી દીધી છે. આ કિચન છે, રૂમ છે, ઓલો પણ બેડરૂમ છે અને આ છે વોલ. તો કિચનમાં એક પંખો છે, પછી વોલમાં મિત્રો 4 લાઇટ છે સીલિંગમાં અને 2 પંખાના પોઈન્ટ છે, તમે જોઈ લઈએ છો. આ જે કોલમમાં આપણે પાઇપ ઊભી કરી છે એ છે ઉપરનો જે માળ છે એમની મેન લાઇન છે, જે આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી ઉપર સીધું મેન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ બીજું આવે એમાં આપણે આ લાઈન લઈ જવાની. આ 2 રૂમની વચ્ચે બાલ્કની પડે છે, એમાં એક આપણે લેમ્પ મૂક્યો છે. પછી આ આપણે બેડરૂમ છે, પહેલો બેડરૂમ, એમાં 2 પંખા છે અને 3 બાજુ પાઇપ ઉતારી છે, એક સ્વિચ બોર્ડમાં, એક નાઇટ લેમ્પની અને એક એસીની. પછી આપણે છે બીજો બેડરૂમ, એમાં 3 પંખા લગાવ્યા છે. જે બેડ ઉપર છે એ એક આવે છે, એક એની સાઈડમાં એક છે અને એક આ બાજુ એન્ટર થતા એક પંખો આવે છે. એમાં પણ આપણે 4 બાજુ પાઇપ ઉતારી છે, એક નાઇટ લેમ્પની, એક એસીની, એક સ્વિચ બોર્ડની અને એક અહીંયા 2 સ્વિચ બોર્ડની. તો આપણે આવી રીતે બીજા બેડરૂમમાં 4 જગ્યાએ પાઇપ ઉતારી છે, તો તમે જોઈ શકો છો. આજે આવી છે એ મેન લાઈન આપણે સીધી બોર્ડમાં ઉતારી છે, જેથી કરીને કોઈ તકલીફ ન થાય આપણે મેન લાઈન દોડાવતી વખતે વાયરમાં. અને આ વોલમાં 4 લાઇટના પોઈન્ટ છે, જોઈ રહ્યા છો. પછી આ જે લાઈન ઉતારી છે વોલમાં એ ટીવીની છે, ટીવી યુનિટની, અને એનો ડિશનો નેટનો કેબલ જે વાઈફાઈનો આવે એ આપણે કોલમમાં પાઇપ ઊભી કરી દીધી છે, જે આપણે 3જા માળે ઉપર લઈ જવાની છે. વોલમાં પણ આપણે 3 થી 4 જગ્યાએ પાઇપ ઉતારી છે, જે સ્વિચ બોર્ડની છે, 2 બોર્ડની છે અને એસીનો પોઈન્ટની પણ છે. મિત્રો આવી રીતે આપણે સ્લેબમાં પાઇપ નાખી દીધી છે અને આપણું કામ પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે ફિનિશ થઈને કરી નાખ્યું છે.